નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા જોડાયા છે અત્યારે લાઈવ, કારણ કે વાવના પરિણામ બાદ જે રીતની વાત સામે આવી રહી છે, ક્યાંક ને ક્યાંક હવે આ જે ગઠબંધન છે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. મનોજભાઈ, શું કહેશો? કારણ કે વાવની અંદર કોંગ્રેસની હાર થઈ અને જે રીતે હાર્યા, આમ તો જોવા જઈએ તો ગુલાબસિંહે છેક સુધી બહુ જ સારી ફાઇટ આપી હતી, એટલે જીતેલી બાજી આમ તો કોંગ્રેસ હારી ગઈ. ના બિલકુલ. ત્યાં વાવની અંદર ખૂબ સારી મહેનત પણ કોંગ્રેસ દ્વારા થઈ છે અને કોંગ્રેસની જે કલેક્ટિવ લીડરશિપ ત્યાં ઉતરવી જોઈએ એની કદાચ ખામી રહી અને કેટલાક લોકો દ્વારા તે ત્યાં જે મહેનત કરવામાં આવી એનું પરિણામ છે કે પૂરતી તૈયારીઓ નહીં હોવા છતાં ઓલમોસ્ટ આ જે સીટ છે એ કોંગ્રેસે જીતી છે. અને જે કચાશ રહી છે એ કચાશ કદાચ બૂથ લેવલનું મેનેજમેન્ટ છે કે પછી સંગઠનનો અભાવ છે એને લઈને રહી હશે. પણ જે રીતે ત્યાં ફાઇટ આપી છે, ઇન્ડિયા ગઠબંધને ફાઇટ આપી છે, એ ખૂબ જ સરાહનીય વાત છે અને બેટર લક નેક્સ્ટ ટાઈમ. બીજી વખત ચૂંટણીમાં ચોક્કસ જીતાશે એ સીટ. પણ મનોજભાઈ, સવાલ તો કોંગ્રેસ ઉપર તમે ઊભા કરી રહ્યા છો. ને બિલકુલ, મેં જે વાત કરી છે એ હમણાં જે રીતે આખા દેશની અંદર કરીબન 450 જેટલી સીટો ઉપર વિધાનસભાની ચૂંટણીઓ હતી. મહારાષ્ટ્ર છે, ઝારખંડ છે, અન્ય રાજ્યોની અંદર પણ વિધાનસભાની પેટા ચૂંટણીઓ હતી. આ તમામ ચૂંટણીઓમાં જોઈએ તો બે મોટી પાર્ટીઓ સામે સામે લડી રહી હતી. એક બાજુ બીજેપી હતી અને બીજી બાજુ કોંગ્રેસ હતી. અને આ બંનેની અંદર સૌથી વધારે ખરાબ સ્ટ્રાઇક રેટ કોઈનો હોય તો એ કોંગ્રેસનો રહ્યો છે. મહારાષ્ટ્રની અંદર પણ સૌથી વધારે સીટો પર ચૂંટણી લડવા છતાં સૌથી વધારે હાર, જે પર્સન્ટેજ ઓફ જે લોસ છે, એ કોંગ્રેસે ફેસ કર્યો છે. ગુજરાતમાં પણ આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને હરાવવી એ વિપક્ષ તરીકે ખૂબ મોટું કામ અને ખૂબ અઘરું કામ છે. આમ છતાં કલેક્ટિવ જે એફર્ટ લાગવી જોઈએ, જે રીતે બીજેપીની આપણે જોઈએ છે કે શંકર ચૌધરી જેવા વિધાનસભાના અધ્યક્ષ પણ ત્યાં ગામડે ગામડે મીટિંગ કરતા હતા. હાલાકી આ સંવિધાનિક પદ ઉપર રહેલો માણસ ત્યાં પ્રચાર ના કરી શકવો જોઈએ અને ક્યારેય પ્રચાર કરતા પણ નથી. પણ એમનો વિરોધ પણ કોંગ્રેસે સુદ્ધા નથી કર્યો કે ભાઈ આ કઈ રીતની પોલિટિક્સ કે કઈ રીતની વાત જે ભાજપ છે કઈ રીતનો ચીલો પાડવા માંગે છે. તો આ બધી વાતોને લઈને કોઈ જે કહેવાય કે એક નેરેટિવ ઊભો થવો જોઈએ. મને જે ફેક્ટ દેખાયું વાવની ચૂંટણીમાં એ વધારે તો જાતિવાદી ફેક્ટર દેખાયું. પણ ગુજરાતની ચૂંટણી જાતિવાદી માહોલની વચ્ચે જીતી શકાય એવું નથી. કોન્ક્રીટ મુદ્દાઓની વાત, ગુજરાતના લોકોની વાત, ગુજરાતના પ્રશ્નોની વાત કરી અને જે સમસ્યાઓ છે, ન્યાયની જે વાત છે એની વાત કરીને જીતવું અને રસ્તો કરવો એ ગુજરાતમાં વિપક્ષ માટે એકમાત્ર રસ્તો છે. પણ જે થયું તે મારા કાર્યકર્તાઓ સાથે, મારી પાર્ટીના તમામ જે નિષ્ઠાવાન પદાધિકારીઓ છે એમની સાથે ચર્ચામાં આ વાત નીકળીને આવી કે કોંગ્રેસના ભરોસે રહી શકાય એમ નથી. એક ઇન્ડિયા ગઠબંધનની અંદર અમે એક નાના ભાઈ તરીકે, એક નાની એવી પાર્ટી તરીકે અમે અમારો ધર્મ નિભાવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં પણ અમારો આગ્રહ હોવા છતાં અમે 2 સીટો સુધી સીમિત રહ્યા અને 2 સીટો પૂરતા અમે લડ્યા. બાકી દરેક જગ્યાએ પાર્ટી તરીકે અમે ખૂબ ઇન્ડિયા ગઠબંધનના એક નિષ્ઠાવાન સૈનિક તરીકે કામ કર્યું છે. ત્યારબાદ વાવની ચૂંટણીમાં પણ અમે લોકોએ સામેથી જ્યારે પણ ચર્ચા નીકળી કે ભાઈ બીજેપીની સામે આપણે કલેક્ટિવ લડવું જોઈએ તો અમે એમાં પણ એગ્રી થયા. અમે સાથ આપ્યો, સહકાર પણ આપ્યો અને ત્યાં અમારા ધારાસભ્યો સાથે, અમારી આખી ટીમ સાથે વાવની અંદર પણ જ્યાં જરૂર પડી ત્યાં કોંગ્રેસની સાથે ઉભા રહીને પ્રચાર કર્યો છે. પણ મુખ્ય વાત જે છે કે ગુજરાતની અંદર 30 વર્ષથી જ્યારે ભાજપ બેઠી છે, એટલું ઊંડું એસ્ટાબ્લિશમેન્ટ છે એમનું, એટલું ઊંડું બૂથ મેનેજમેન્ટથી માંડી અને એમણે જે રીતે ગુજરાતના લોકોને ઇન્ફ્લુઅન્સ કર્યા છે, ગુજરાતની સિસ્ટમને ઇન્ફ્લુઅન્સ કરી છે, તંત્રને ઇન્ફ્લુઅન્સ કર્યું છે, તો એમની સામે કોંગ્રેસ જે બ્રાન્ડ કોંગ્રેસ છે એ મને નથી લાગતું કે બ્રાન્ડ કોંગ્રેસથી કોઈ રિઝલ્ટ આવી શકે, કે બ્રાન્ડ કોંગ્રેસ જે છે લોકોને પ્રભાવિત કરી શકે. અને એના માટે આમ આદમી પાર્ટી એક વિકલ્પ હોઈ શકે, એક સારો વિકલ્પ હોઈ શકે. અગર વિપક્ષની જ વાત કરીએ તો હું મારા તમામ કાર્યકર્તા સાથીઓને, મારી સાથે જે નિષ્ઠાવાન લોકો આ મુહિમમાં જોડાયેલા છે એમને સંબોધીને હું ચોક્કસ કહીશ કે આપણે આપણો રસ્તો પોતે કરવાનો છે. અને ગુજરાતમાં મને વિશ્વાસ છે કે આપણે જેમ વધારે મજબૂત થઈશું, આગળ વધીશું, એવી રીતે ભાજપને મુદ્દા સુધી લઈ આવવું, મુદ્દાની રાજનીતિ સુધી લઈ આવવી અને લોકો માટે કંઈક કરે એની જવાબદારી નક્કી કરવાનું કામ એક વિપક્ષ તરીકે અમે અત્યાર સુધી કર્યું છે અને અમે કરી શકીએ એમ છીએ. એટલે તમે કહી રહ્યા છો કે બ્રાન્ડ કોંગ્રેસ અહીંયા પૂરી થઈ ગઈ છે.
બિલકુલ ચોક્કસ પૂરી થઈ ગઈ છે. ગુજરાતના લોકોએ 30 વર્ષની અનેક ચૂંટણીઓ જોઈ છે, નાની મોટી ચૂંટણીઓ જોઈ છે. આ તમામ જગ્યાએ જ્યારે બ્રાન્ડ કોંગ્રેસને લોકો અવગણતા હોય ત્યારે લોકોના જે જનમાનસ ઉપર જે અસર છે એમને આપણે સ્વીકારવી જોઈએ, એમને આપણે વિચારવું જોઈએ. અને હું તો એવું ચોક્કસ કહીશ કે ગુજરાતની અંદર તમામ એવા લોકો જ્યાં એસ્ટાબ્લિશમેન્ટની સામે લડવા માંગે છે, જ્યાં સ્થાપિત હિતોની સામે લડવા માંગે છે, સામાન્ય લોકોની વાત કરવા માંગે છે, ન્યાયની વાત કરવા માંગે છે, એવા તમામ લોકોએ હવે કઈ પાર્ટી તરીકે કોની સાથે લડીએ છીએ એના બદલે આપણે એક રસ્તો નવો અપનાવવો જોઈએ. અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ જોયું, પંજાબમાં પણ જોયું કે જ્યાં અમે લોકોને કામ કરવાની, લોકોને સેવા કરવાની, લોકોના સેવા કરવાની અમને મોકો મળ્યો છે, ત્યાં અમે ખૂબ મજબૂત છીએ, ત્યાં અમે ડિલિવર કરી બતાવ્યું છે. અને અમને તો ખૂબ આનંદ છે કે માનનીય અરવિંદજીના જે વિચારો અને એમની જે રાજનીતિ છે, આજે મહારાષ્ટ્રમાં પણ ભાજપ એમના દ્વારા એમની યોજનાઓને લાગુ કરીને ત્યાં જીતી છે. તો અમને પૂરો ભરોસો છે કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી માટે આગામી દિવસોમાં એક વિશાળ રસ્તો છે, વિશાળ તક છે. અહીંયા જોઈશું તો ગુજરાતમાં રાજનીતિક શૂન્યાવકાશ છે. બીજેપીની અંદર પણ અને અન્ય પાર્ટીઓમાં પણ જોઈએ તો આપણને લોકો જેનાથી પ્રભાવિત થાય અથવા લોકોના કહેવાય એવા નેતાઓ ગુજરાતમાં ઘણા વર્ષોથી પેદા નથી થયા. અને ભારતીય જનતા પાર્ટીએ પણ એમની પોતાની જે ઇન્ટરનલ પોલિટિક્સ છે અથવા તો ત્યાં પણ કોઈ મોટો નેતા કે જેની પર જનતા ભરોસો કરે એવો નેતા ભાજપમાં પણ નથી પાક્યો. અને ગુજરાતની જનતામાં તાકાત છે કે નવું નેતૃત્વ પેદા કરી શકે, નવા લોકોને નવું પ્લેટફોર્મ આપી શકે. અને મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી એ પ્લેટફોર્મ છે. અને તમે જોશો કે અમારે ત્યાં તમામ નિષ્ઠાવાન યુવાનો કે જે અલગ અલગ વિસ્તારની અંદર, અલગ અલગ સેક્ટરની અંદર લોકો માટે લડતા માણસો આજે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપર નેતૃત્વ લઈ રહ્યા છે. માન્ય અરવિંદજીએ આ નેતૃત્વ પૂરું પાડ્યું છે. તો એક તરફ વર્ષોની લીગેસી છે, એમ સમજીએ કે પેઢી દર પેઢીનું રાજનીતિ છે, અને બીજી બાજુ આમ આદમી પાર્ટી જેવો ફ્રેશ વિકલ્પ છે કે જે આ યુવાનો, મધ્યમ વર્ગના, સામાન્ય ગરીબ વર્ગના યુવાનો. તમારું તો કોલોબ્રેશન ચાલી રહ્યું છે ને, તમે બિલકુલ ક્યાંક એક સાથે ઇન્ડિયા ગઠબંધનની અંદર તમે સાથે આવો છો અને તમે ગુજરાતમાં એવું કહી રહ્યા છો કે બ્રાન્ડ વેલ્યુ હવે પૂરી થઈ ગઈ છે કોંગ્રેસની, એટલે તમે જેના નેતૃત્વમાં આવ્યા, જેના છત્રછાયામાં આવ્યા, એને જ લઈને કહી રહ્યા છો. બિલકુલ, આજે જે ફેક્ટ છે એ સ્વીકારવું પડશે. આજે ગુજરાતની અંદર કોંગ્રેસથી એકલા હાથે કોઈ ચૂંટણી જીતવી કે કોઈ જગ્યાએ સરકાર બનાવવી શક્ય નથી. અને અમે એક નાના ભાઈ તરીકે અત્યાર સુધી સાથે છે, હજુ પણ સાથે છે. અમારું શીર્ષ નેતૃત્વ, અમારું પ્રદેશ નેતૃત્વ, અમારું કેન્દ્રીય નેતૃત્વ જે આદેશ કરશે એ પ્રમાણે અમે ચાલીશું. પણ હું મારા કાર્યકર્તાઓને, ગુજરાતની જનતાને એવો કહેવા માંગુ છું કે એક વિકલ્પ તરીકે જો આપણે વિચારતા હોઈએ તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટીની બ્રાન્ડ ઉપર ધીમે ધીમે પણ, હજી તો કોઈ અનુભવ નથી કર્યો, પણ ધીમે ધીમે પણ જે રાજ્યની અંદર પાર્ટીએ પ્રવેશ કર્યો છે, જે રાજ્યમાં સરકારો બનાવી છે, એમાં કાયમ માટે તમે જોશો કે 2 રાજ્યની અંદર અમે ન ભૂતો ન ભવિષ્યથી જેટલું મેન્ડેટ લઈને બંને રાજ્યમાં પ્રવેશ્યા છીએ. દિલ્હીમાં પણ અમે 2 વખત બહુ મોટા મેન્ડેટ સાથે આવ્યા છીએ. પંજાબમાં પણ એમનો ઇતિહાસ બનાવીને અમે મેન્ડેટ સાથે આવ્યા છીએ. અને એ જ વાત જો ગુજરાતમાં આપણે કરીએ અને એ મુદ્દાની વાત લઈને આવીએ તો 2022માં અમે એક શરૂઆત કરી હતી અને ગુજરાતમાં ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી છે. 41 લાખ લોકોએ મત આપ્યા છે, 14% જેટલા મતો મળ્યા છે. તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ વિકલ્પ હોઈ શકે, કોંગ્રેસથી કદાચ આ શક્ય નથી. તો અમે એવો ચોક્કસ કહીએ છીએ કે ભાઈ આમ આદમી પાર્ટી જે ભવિષ્યની અંદર અમે સાથે છીએ તો 100% સાથે છીએ, એમાં ના નથી કહેતા. પણ ભાજપને હરાવવાનો વિકલ્પ શું, એનું સમીકરણ શું, એને હરાવવું કેવી રીતે, આ તો વિચારવું જ પડશે ને. ચૂંટણીઓ લડવા માટે લડી નાખવાથી તો કોઈ મતલબ નથી. અમે પણ માનીએ છીએ કે ચૂંટણીઓ આવશે, લડીશું, હારીશું તો પછી ક્યારેય તે ઊભા નહીં રહી શકીએ. કેમ કે કોઈ પણ એક આંદોલન કે કોઈ પણ એક લડાઈ હોય એમાં એક ધીરજ હોય છે, એની એક સીમા હોય છે ધીરજની. અને એ સીમા સુધીમાં જો આપણે સફળ ના થઈએ તો સ્વાભાવિક જ છે મુહિમ નિષ્ફળ જતી હોય. અને મને એવું લાગે છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં જ્યાં જરૂર પડે અમે કોંગ્રેસ સાથે છીએ, પણ કોંગ્રેસની આશા રાખ્યા વગર, કોંગ્રેસ કંઈક કરશે એવી આશા રાખ્યા વગર અમારે આગળ વધવું છે ને અમે વધી જઈશું. કોંગ્રેસની આશા નહીં રાખો મનોજભાઈ, પણ તમે એવું સ્પષ્ટ માની રહ્યા છો કે, કારણ કે કોંગ્રેસ આમ જોવા જાવ તો 150 વર્ષ જૂની પાર્ટી છે, ગમે ત્યાં કારણ કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ તમારી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનની શરૂઆત કરી હતી. અને અલ્ટિમેટલી તમને શું લાગી રહ્યું છે ગુજરાતની અંદર તમારા માટે પછી કયો ઓપ્શન? એટલે આમ આદમી પાર્ટી કે જેને માત્ર 4 ધારાસભ્ય આવ્યા હતા, 29ની ચૂંટણી માટે બધી જ તૈયારી કરી રહી છે,
27ની ચૂંટણી બિલકુલ માટે કરી માંગશો તો? બિલકુલ કરી રહી છે. આપના માધ્યમથી હું કહેવા માંગીશ સમગ્ર ગુજરાતની જનતાને કે આમ આદમી પાર્ટી 27માં પોતાની રીતે લડી શકે, પોતાના પગભર થઈ શકે અને તમામ સીટો પર લડી શકે એવી તમામ તૈયારીઓ કરી રહી છે. સમીકરણો જે હશે તેમને સ્વીકારીશું. શીર્ષ નેતૃત્વ અને નેતૃત્વ જે નક્કી કરશે, સંકલન સાથે કરીશું, એમાં કોઈ બેમત નથી. પણ અમે ગુજરાતને એક લિમિટેડ બનીને રહીએ એવી પાર્ટી તરીકે અમે કામ નથી કરી રહ્યા. અમે ગુજરાતના ખૂણે ખૂણે સુધી ગુજરાતના તમામ લોકોને વિકલ્પ મળે એના માટેની તમામ તૈયારીઓ કરી રહ્યા છે અને એ તૈયારીઓ અમારી આજે પણ ચાલુ છે. 2022 પહેલા પણ અમે એકલા હાથે લડ્યા હતા અને 2022 પછી પણ જો જરૂર પડશે તો એકલા હાથે ચોક્કસ લડીશું. પણ તમે એકલા હાથે લડવાની વાત કરી રહ્યા છો. ગુજરાતની અંદર 2022ની ચૂંટણીમાં તમે જોયું કે કઈ રીતે વોટ ડિવાઈડ થયા અને જેના લીધે ભારતીય જનતા પાર્ટી અત્યારે 156 સીટ ઉપર ચૂંટણી જીતી. તમને લાગે છે કે ડિવિઝન જે છે લોકો એ વસ્તુને એક્સેપ્ટ કરશે? અમે જ્યાં મજબૂતીથી મહેનત કરી શક્યા, અમારી પાસે સારું નેતૃત્વ હતું, ત્યાં જનતા એમને ખૂબ આશીર્વાદ આપ્યા છે. ત્યાં અમે જીતા પણ છીએ. વાત રહી 2022ની ચૂંટણીમાં, તો બેન તમે ખૂબ વર્ષોથી અને ખૂબ અનુભવી પત્રકાર છો. 2022માં તમે પણ ચૂંટણીનો માહોલ જોયો હશે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી પૂરી 182 સીટો જીતવા માટેની તૈયારી સાથે કામ કરતી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટી નવી પાર્ટી તરીકે અમે મહેનત કરતા હતા, અમે મુદ્દાઓની વાત કરતા હતા, મુદ્દાઓ લોકો સુધી લઈ જવાનું કામ કરતા હતા. અને ત્રીજી બાજુ કોંગ્રેસનું સદંતર ગ્રાઉન્ડ ઉપર કોઈ જગ્યાએ ચૂંટણીઓ લડવા માટેનો પણ પ્રયત્ન નહોતા. આપણે જાણીએ છીએ 2022માં ભાજપનો નારો 182 સીટો જીતવાનો હતો. અમે એવું માનીએ છીએ કે અમે જ્યારે લડ્યા છીએ ત્યારે એક નવો રસ્તો કરી અને અમે એવું કહી શકાય કે ભાજપના કોંગ્રેસને એવું લાગે કે ભાઈ આમ આદમી પાર્ટીએ મત તોડ્યા છે તો કોંગ્રેસના એકલા હાથે સરકાર બની જાય એવું તો ત્યારે પણ નહોતું. કોંગ્રેસની એવી એફર્ટ પણ નથી. કોંગ્રેસની રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતની અંદર પ્રચાર સુદ્ધા કરવા નહોતું આવ્યું. તો જે નિષ્ઠાથી અમે કામ કર્યું છે, જે નિષ્ઠાથી અમે મહેનત કરી છે, અમને એમના તો ચોક્કસ મત મળ્યા છે અને એના કરતાં વધારે મળ્યા છે. હું એવું માનું છું કે ગુજરાતના લોકોએ અમારી ક્ષમતા કરતાં અમારા ઉપર મોટી આશા રાખીને અમને મતદાન કર્યું છે અને જો અમે આવી જ રીતે નિષ્ઠાથી મહેનત કરતા રહીશું તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આગામી દિવસોમાં અમે સરકાર બનાવી શકીએ એટલી મજબૂત પાર્ટી બનીને ઉભરીશું. તમે કહી રહ્યા છો કે અત્યારે તો તમારા માત્ર 4 ધારાસભ્ય છે અને એમાંથી પણ જે 5મો ધારાસભ્ય હતો તમારો એ વિસાવદરવાળી ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરી લીધી. તો કઈ રીતે? કારણ કે જે રીતની આખી સિસ્ટમ છે અને જે રીતે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, સંગઠન આટલું મજબૂત છે, કઈ રીતે એને લડી શકશો? અને એને લડવા માટે થઈને જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થયા હતા. આજે એવું લાગતું હશે લોકોને કે આમ આદમી પાર્ટી એક ખિસકોલી જેવું કામ કરી રહી છે, એનાથી સેતુ બંધાશે નહીં અને એનાથી લંકા વિજય થશે નહીં. પણ આજે અમે જે કંઈ કરી રહ્યા છે એ ખૂબ વિશાળ કામ કરી રહ્યા છે. અમને ખબર છે કે સામે બહુ મોટી ચેલેન્જ છે. અમારા જે ધારાસભ્યને ખરીદીને લઈ ગયા, આજે હું બહુ વિશ્વાસ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં ચૂંટણી કરાઈ શકે એટલો વિશ્વાસ પણ એમને નથી. કેમ કે એમને ખબર છે કે બીજી વખત જો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટી ચોક્કસ જીતશે અને નાલેશી ના થાય એના માટે આ જે કંઈ કોર્ટ કચેરીના બાનાઓ ધરી અને ચૂંટણીને પોસ્ટપોન કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી ભલે નાની પાર્ટી છે પણ આમ આદમી પાર્ટીની પાસે જે નિષ્ઠાવાન લોકો છે, જે વિચારધારા છે, જે લોકલક્ષી કામો છે, એ ભારતીય જનતા પાર્ટી પાસે આજે નથી. હશે પહેલા જ્યારે શરૂઆત થઈ ત્યારે એમની પણ અપીલ ખૂબ સારી હતી. પણ આજે માત્ર ને માત્ર પૈસા, તંત્ર, સિસ્ટમ અને જે કંઈ એમના ઓલ ઓવર નીચે સુધીના મૂળિયાઓ જે એસ્ટાબ્લિશ છે એમના લીધે જીતે છે. આજે જો ભાજપ ખરા અર્થમાં વિકાસ કરતી હોય કે ખરા અર્થમાં લોકોની આશા હોય તો એમને ધર્મ, જાતિ, નાતિની રાજનીતિ કરવાની જરૂર ના પડે. કામના આધાર ઉપર એ વોટ માંગે. પણ આપણે જોઈએ છે કે ભાજપ ક્યારેય કામના આધારે વોટ માંગતી નથી. અલ્ટિમેટલી એમનો મુદ્દો તો છેલ્લે ધર્મ અને જાતિ જ આવે અને આજે ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી કથળી છે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં એક સામાન્ય પેપર પણ, પરીક્ષાનું પેપર પણ પ્રામાણિકતાથી થઈ શકતું નથી. એની પાછળ ભ્રષ્ટાચાર છે બેન. વિશાળ રોડો બને છે, 1 વર્ષની અંદર તૂટી જાય છે, એની પાછળ ભ્રષ્ટાચાર છે. આ તમામ વસ્તુને લોકો જોવે છે. આજે ભલે ભાજપને એવું લાગે કે ભાઈ અમે તો અમારી જે ખીચડી છે એ પકાવવા કરીશું, લોકો પૂછવાના નથી, કોઈની હિંમત નથી, પૂછશે તો અમે જેલમાં પૂરી દઈશું, અમે આંદોલન કરશે તો કચડી રાખીશું. પણ લોકતંત્ર છે બેન અને લોકતંત્રની અંદર લોકોએ પોતાની જે ક્ષમતાઓ છે, પોતાની અંદર જે તાકાત છે એ અવારનવાર બતાવી છે. આવું જ કંઈક જે તાનાશાહી અથવા તો જે કહેવાય કે અહંકાર
દિલ્હીની અંદર જે કોંગ્રેસની સરકાર બેઠી હતી એમને હતો, અને એક સામાન્ય માણસ છે, સાવ સામાન્ય માણસ, એક ટુ વ્હીલર ગાડી ઉપર ઘરેથી નીકળી મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલ જેવી એક નાની એમથી ટીમે આજે દિલ્હીની અંદર લોકોને પ્રભાવિત કર્યા છે. કોઈ અમારું ભૂતકાળની અંદર રાજનીતિક બેકગ્રાઉન્ડ નથી, એક પણ કાર્યકર્તા રાજનીતિક માણસ નથી, એમ છતાં આજે બે રાજ્યની અંદર 10 વર્ષના ટૂંકા ગાળામાં સરકાર બની છે. એ લોકતંત્રની તાકાત છે. અને એ જ લોકતંત્રની અંદર જે લોકો છે આજે માત્ર તંત્રને હાવી થતું જોવે છે, લોકો બિચારા પીસાઈ રહ્યા છે, મૂંગા થઈ રહ્યા છે, ડરી રહ્યા છે, એમને જ્યારે હાથમાં હથિયાર આવશે ત્યારે અચ્છા, ચોક્કસ તો આમ આદમી પાર્ટી જેવી પાર્ટી ગુજરાતમાં જીતશે. તમારું ગઠબંધન રહેશે કે નહીં રહે? ગુજરાતમાં ગઠબંધન રહેશે કે નહીં રહે તમારું? આજે અમારું ગુજરાતમાં ગઠબંધન છે, અને ભવિષ્યમાં સમીકરણોના આધારે અને નેતૃત્વની જે નક્કી કરશે એ રીતે આગળ ટકીશું અને આગળ કામ કરીશું. અચ્છા, એટલે એ ક્લિયર નથી, પણ અત્યારે તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ જે અમે છે એ અત્યારે બ્રાન્ડ સાથે પૂરી છીએ. થઈ ગઈ છે. અમને એટલે ખૂબ કોંગ્રેસ દુઃખ થયું. બ્રાન્ડ પૂરી થઈ ગઈ તો અમને પછી એની સાથે રહેવાની જરૂર શી, મનોજભાઈ? બિલકુલ કોંગ્રેસ બ્રાન્ડ પૂરી થઈ ગઈ છે, અને એ લોકો કહે છે. અવારનવાર ચૂંટણીના પરિણામોથી લોકો એ સંદેશ આપી રહ્યા છે કે કોંગ્રેસ બ્રાન્ડ પૂરી થઈ ગઈ છે. કોંગ્રેસ બ્રાન્ડમાં હવે ધાર નથી રહી. કંઈક નવી હથિયાર, નવી વાત લઈને આવવી પડશે. અને હું ગુજરાતના તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો વિરોધીઓ જેટલા પણ છે, ભારતીય જનતા પાર્ટીના ખોટા રાષ્ટ્રવાદની અને જે ધર્મને નો દુરુપયોગ કરવાના વિરોધમાં જે લોકો છે, એ બધાને અપીલ કરીશ કે આવો સાથે મળીને આપણે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મને મોટું કરીએ અને નેતૃત્વ લઈએ. ચલો મનોજભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આપ શું વિચારો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો કે શું કોંગ્રેસ બ્રાન્ડ પૂરી થઈ ગઈ છે? કોમેન્ટમાં ચોક્કસ લખજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ઉપર જો આપ વિડીયો જોવો છો પણ આપે અમને સબસ્ક્રાઇબ નથી કર્યા, તો અમારી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દો. જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર ચોક્કસથી કરજો. આભાર.